વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી મોહિની એકાદશીની વ્રતકથા તથા મહાત્મ્ય. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, વાસુદેવ, વૈશાખ સુદ એકાદશીનું શું નામ છે અને તેનું શું ફળ છે તે મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડવ શ્રેષ્ઠ, રામચંદ્રના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ જે વૃત્તાંત કહ્યો હતો તે જ વૃત્તાંત હું તમને કહીશ, સાંભળો. શ્રી રામચંદ્રજીએ વસિષ્ઠ મુનિને કહ્યું કે, હે મહામુનિ, મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા છે. તેથી હું આપને પૂછું છું કે સદડા વ્રતોમાં ઉત્તમ, બધા પાપોનો નાશ કરનાર તેમજ સદડા દુઃખોનો નાશ કરનારું કયું વ્રત છે તે મને કહો. ત્યારે વસિષ્ઠજી બોલ્યા, હે રામ, તમારો ઘણો સારો વિચાર છે. તમે ઘણો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. હે રામચંદ્ર, તમારું નામ માત્ર લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે. તેમ છતાં પણ લોકોના કલ્યાણ માટે બધાય વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા હું કહું છું. હે રામ, વૈશાખ સુદ એકાદશી જે મોહિની એકાદશી કહેવાય છે તે બધા પાપોને હરનારી અને ઉત્તમ છે. તેનું વ્રત કરવાથી મોહજાળ અને પાપોનો પુંજ મટી જાય છે. એટલા માટે હે રામ, પાપનો અને મહાદુઃખનો નાશ કરનારી આ એકાદશીનું વ્રત તમારે કરવું જોઈએ. હે રામ, એ વ્રતની કથા સાંભળવાથી જ મોટા મોટા પાપોનો નાશ થાય છે. એવી પુણ્યકારક આ ઉત્તમ કથા છે. તે એકચિત્ત થઈને તમે સાંભળો. સરસ્વતી નદીના મનોહર કિનારા ઉપર ભદ્રાવતી નામે નગરમાં સોમવંશી ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો, જે ધૈર્યવાન સત્યપાલની હતો. તે નગરમાં ધનપાલ નામે એક પ્રસિદ્ધ વાણિયો રહેતો હતો, જે ધન અને ધાન્યથી સમૃદ્ધિવાળો, પુણ્યકર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિમાં પરાયણ અને શાંત હતો. તેને પરબો, અન્નક્ષેત્રો, ધર્મશાળાઓ, તળાવ અને બગીચા એવા કેટલાક ધર્મના કામો કરેલા હતા. તેને સુમના, દ્યુતિમાન, મેધાવી, સુકૃતિ અને દૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી દૃષ્ટબુદ્ધિ મહાપાપી હતો. તે ઘણો વ્યભિચારી અને વેશ્યાસંગમાં તત્પર હતો. જુગાર વગેરેનો વ્યસની તેમજ પરસ્ત્રી લંપટ હતો. તે વેદ, પુરાણ, ભગવાન, પિતૃ અને બ્રાહ્મણ કોઈને માનતો ન હતો અને અન્યાય કરનાર, દુષ્ટ, બાપના નાના વેડફી નાખનાર, અભક્ષ્યનું ભક્ષણ કરનાર અને સદાય મદિરાપાનમાં તત્પર હતો. એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખીને ફરતો હતો. ત્યારે તેના પિતાએ તેને જોયો. તેથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તેના પિતાએ તેને ત્યજ્યો, તેમજ સગા સંબંધીઓએ પણ એને ત્યજી દીધો. પિતાના ત્યજ્યા બાદ દૃષ્ટબુદ્ધિના શરીર પરના હતા તે બધાય ઘરેના પણ વેચાઈ ગયા. એટલે તે ખાલી હાથ થઈ ગયો. તેથી તેની પાસે હવે કશુંય રહ્યું નહીં. તે કારણે વેશ્યાએ પણ તિરસ્કારપૂર્વક નિંદા કરીને તેને કાઢી મૂક્યો. તે વખતે તેની પાસે પૂરતા કપડાં પણ હતા નહીં. ભૂખ પણ લાગી હતી. તેથી તે ચિંતા કરવા લાગ્યો કે હવે ક્યાં જાઉં, હું શું કરું, કેવી રીતે જીવીશ. આવી ફિકરમાં પડેલો એ દૃષ્ટબુદ્ધિ શહેરમાં ચોરી કરવા લાગ્યો. એક વખત ચોરી કરતા રાજાના માણસોના હાથમાં તે પકડાઈ ગયો, પણ તેના પિતાની મોટાઈથી તેઓએ તેને છોડી દીધો. એમ એ દુરાચરણમાં ઘણીવાર સપડાયેલો અને રાજાના માણસોએ તેને ઘણીવાર છોડી પણ દીધો હતો. પણ જ્યારે તે વધુ પડતો ઉપદ્રવ કરવા લાગ્યો ત્યારે રાજાના માણસોએ તેને પકડી તેના હાથ પગમાં મજબૂત બેડીઓ બાંધી દીધી અને
કેટલાક ફટકા પણ માર્યા, બીજી પણ શારીરિક શિક્ષા કરી. રાજાએ કહ્યું કે, હે દુષ્ટ, તારે મારા રાજ્યમાં નહીં રહેવું. એમ કહીને રાજાએ તેને તડીપાર કર્યો. પછી તે ડરનો માર્યો જંગલમાં ચાલ્યો ગયો. ભૂખ અને તરસથી તે આમ તેમ દોડવા લાગ્યો. તે સિંહની જેમ સુવર તથા બીજા પશુ પક્ષીઓને મારીને નિર્વાહ કરવા લાગ્યો. એવી રીતે હંમેશા માંસાહાર કરી તે વનમાં રહેતો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવી વાસે ભાતો બાંધી જંગલમાં ફર્યા કરતો. પક્ષીઓને તથા 4 પગા પશુને તે મારતો હતો. ચકોર, મોર, તેતર, ઉંદર અને બીજા પણ જીવોને તે મારતો હતો. આમ તે નિર્દય દૃષ્ટબુદ્ધિ પૂર્વજન્મના પાપોથી પાપરૂપી કાદવમાં ડૂબતો ગયો. આથી તેને રાત દિવસ ચિંતા, દુઃખ અને શોક થયા કરતા હતા. એક દિવસે તે કોઈ પુણ્યના પ્રતાપે કૌંડિન્ય ઋષિના આશ્રમે જઈ પહોંચ્યો. શોકના ભારથી પીડિત થયેલો તે ગંગામાં વૈશાખ સ્નાન કરીને ઊભેલા ઋષિરાજની પાસે ગયો. ત્યારે ઋષિના વસ્ત્રના છાંટા તેના ઉપર પડવાથી તેના સદડા પાપો નાશ પામ્યા. તેથી તે હાથ જોડીને ઋષિને કહેવા લાગ્યો કે, હે મહારાજ, મેં જન્મથી પાપો જ કર્યા છે. માટે ધનના ખર્ચ વિનાનું તેવા પાપોનું પ્રાયશ્ચિત કહો, કારણ કે મારી પાસે ધન નથી. દૃષ્ટબુદ્ધિની વાત સાંભળીને ઋષિએ કહ્યું કે, તારા પાપોનો ક્ષય થાય તેવો ઉપાય બતાવું છું. તે તું સાવધાન થઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશી કહેવાય છે. તે દિવસે મારા કહેવા મુજબ વ્રત કર. એ એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી ઘણા જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. કૌંડિન્ય ઋષિના આવા વચનો સાંભળીને તેમના કહેવા પ્રમાણે તેને વિધિપૂર્વક આનંદથી વ્રત કર્યું. તેથી સદડા પાપોનો નાશ થવાથી તે મનોહર દેહાકૃતિવાળો થયો અને ગરુડ પર બેસી જ્યાં કોઈ પણ ઉપદ્રવ નથી તેવા વૈકુંઠમાં ગયો. વસિષ્ઠ મુનિ બોલ્યા, હે રામચંદ્ર, એવી રીતે અજ્ઞાનનો અને મોહનો નાશ કરનારું આ મોહિની વ્રત છે. આ વ્રતથી ઉત્તમ સ્થાવર જંગમ ત્રણે લોકમાં બીજું કોઈ પણ વ્રત નથી. યજ્ઞાદિ કર્મો, તીર્થ સ્નાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના પણ કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી કે શ્રવણ કરવાથી 1000 ગોદાનોનું પુણ્ય થાય છે.